લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઐતિહાસિક તીર્થધામ સારંગપુર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં રથયાત્રાનો ભવ્ય ઉત્સવ અત્યંત હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ભક્તિ અને શ્રદ્ધાના મહાપર્વમાં 400 કરતાં વધુ સંતો અને દેશ વિદેશમાંથી પધારેલા હજારો હરિભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈ દર્શનનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કર્યો હતો. આજના ઉત્સવમાં ભગવાનના રથનું નિર્માણ અને શણગાર હુબહુ પરંપરાગત જગન્નાથપુરીમાં વપરાતા રથના આકાર જેવો જ કરવામાં આવ્યો હતો. સારંગપુર મંદિરના વિશાળ અને સુંદર પરિસરમાં સંતો અને ભક્તો દ્વારા ભગવાનના દિવ્ય રથને ખેંચી એક ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી. ગગનભેદી જયનાદ, કીર્તન, ભક્તિ અને ભગવાન વસ્ત્રોમાં સજ્જ સેંકડો સંતોની એકસાથે ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને અત્યંત ભક્તિમય અને દિવ્ય બનાવી દીધું હતું. રથયાત્રાના પવિત્ર અવસરે ભગવાન સમક્ષ ભક્તિભાવપૂર્વક પરંપરાગત પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે રથયાત્રા ઉત્સવમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી સૌને દર્શન દાન આપ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદનીને આશીર્વાદ પાઠવતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એક અત્યંત માર્મિક અને પ્રેરણાદાયક સંદેશ પણ આપ્યો હતો. સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે જેમ આજે આપણે ભગવાનનો રથ ખેંચી રહ્યા છીએ, તેમ જો આપણા જીવનનો રથ પણ ભગવાન અને ગુરુના હાથમાં સોંપી દઈએ તો આપણું જીવન ખરા અર્થમાં ધન્ય અને સાર્થક બની જાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી સારંગપુરના આંગણે ઉજવાયેલો આ રથયાત્રા મહોત્સવ સૌ ભક્તોના હૃદયમાં ભક્તિ, સમર્પણ અને પરમ શાંતિની અનોખી અનુભૂતિ કરાવી ગયો. રિપોર્ટર અજય પરમાર, રાણપુર, બોટાદ.